જહીરાબાદ તેલંગાણા ગાડી ખાલી કરીને આપણે હુઈ ગયા હતા. રાતે હવારમાં ઉઠ્યા હતા. હવાર પડી જઈ હવાર તો પડી જ જઈને ઉઠ્યા હતા અને પેટ્રોલ પંપે હુતા હતા ને પછી જતા રહ્યા હાઈવે પર એક રાજસ્થાની હોટલે. તો અહીંયા સાનો સબડકો મારીને આપણે જવાનું હતું નાવા ધોવા એટલે ફ્રેશ થઈને આપણે બેહવાનું હતું કેમ કે ભરત આવતો હતો ને એની વાટ જોતા હતા. પણ ભરત તો ન આવ્યો પણ કર્ણાટકની પોલીસ આવી જઈ બોલો. અને મને લાગી હતી જોરદારની ભૂખ કેમ કે કાલ રાતે આપણે ઢોસો જ ખાધો હતો ને પછી રાતે ખાલી કરવા મોડું થઈ ગયું એટલે જમ્યો નતા એમને હુઈ ગયા હતા. ના ભાઈ જમતા હતી તો જો તમે બુકડે ને બુકડે જમતા હતા બોલો. અને આપણને ભૂખ એક તો લાગી હતી ને ત્યાં ભરતો આવ્યો. એટલે મેં કીધું આમ થોડી હોય યાર, એક તો હું કાલ રાતનો ભૂખ્યો છું ને આજ બપોર થયો ને કે હું આવું છું કરીને બપોર કર્યા. તો દાંત કાઢતો હતી મેં કીધું કાંઈ નહીં તું દાંત કાઢી લે ને આપણે પછી જો ભાવતા શાક મંગાવીને જમી લીધું હતું અને પછી બિલ ફાડ્યું હતું ભરતાના નામનું ભરતાની વેઠી વાળી લીધી હતી. મેં કીધું કાઢ હવે દાંત. અને પછી જતો રહ્યો તો મહિન્દ્રામાં ખાલી કરવા એટલે એની ગાડી ખાલી થઈ જઈને બહાર આવ્યો એટલે મને ફોન આવ્યો એટલે હું હોટલેથી નીકળીને એની પાસે પહોંચી ગયો હતો. અને પછી અમે બે ગાડી લઈને નીકળી ગયા હતા સંભાજીનગર જવા માટે. તો પછી સંભાજીનગર જવાનું હતું એટલે અમે ઘાયે નીકળી જતા ને રતન એની મારી હું દાંત કાઢી હતી પણ ઉદગીર આવીને મેં કીધું ભરતા તારી રતન મારી હું દાંત કાઢે છે કે ભલે કાઢે તુંય કાઢ. મેં કીધું ના એ તારી અમાનત છે મારે ન જોઈ. અને પછી અમે પહોંચી જતા મામાના કાંઠિયાવાડી હોટલે બીડ અને બીડ અમારે સાંજે જમવાનું હતું એટલે મામા કાંઠિયાવાડી હોટલે ઉભા રહી ગયા હતા જમવા માટે ને જમીન પાછા અમે રોડે સડી ગયા હતા. ને ભરતા પાસે માલ હતો સંભાજીનગર થી અમદાવાદનો ની મારે ભરવાનો હતો ને ભરતાને કીધું યાર હું તારી વાટે ક્યારનો કાલે આખી રાત રોકાણો તો તું હવે મારી હારે ગાડી ભરવા નહીં આવી. તો કે હા આવું ને એમ કરીને રેલિંગ હોરો નીકળી ગયો બોલો. ન આવું હોય ના પાડી દેવાય યાર, આવું થોડી યાર ઉલ્લું બનાવાય ને. પછી જો મેં કીધું કાંઈ વાંધો નહીં તું જા સંભાજીનગર તું કોંટાઈ જા મારે તો ગાડી ભરવા જવું જ પડશે. તો આપણે અંબર જતા રહ્યા ગાડી ભરવાને ભરતો જતો રહ્યો સંભાજીનગર. તો મળીએ બીજા વિડીયોમાં, ફોલો કરતા જજો.